નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કંડક્ટરની તૈયારી કરનારા, ડ્રાઈવરની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એમના દ્વારા તે હાલ આપ જાણો છો કે એક ભરતી છે, એ ભરતી ડિક્લેર કરવામાં આવેલી છે. તમે વાંચી શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. એટલે હવે એના દ્વારા તે જણાવેલ કક્ષાની જે સીધી જે ભરતી છે, ફિક્સ પગારવાળી જે સીધી ભરતી છે, બરાબર, એ ઓજસ પર બહુ જલ્દી, એટલે કે આ વેબસાઇટ છે, વેબસાઇટ પર મુકાઈ ગઈ હશે, રાઈટ. અને કદાચ આપણે વાત કરીએ કે સાહેબ કેટલી વેકેન્સી છે, તો ટોટલ 4599 જેટલા લોકો છે, એ લોકોને રિક્રુટ કરવાના છે, બરાબર. ડ્રાઈવર માટેની જો કદાચ આપણે વાત કરીએ તો સારો એવો પગાર છે ભાઈ, 26,000 પગાર, એટલે સારો પગાર કહેવાય. આવનારો પગાર પણ ચાવશે, એટલે આ પગારમાં પણ વધારો થશે. સાથે સાથે બીજા ઘણા બધા લાભ આપણને મળવા પાત્ર રહેતા હોય છે. ફોર્મ ભરવાની એટલે કે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો કયો છે? 6/6/2026, એટલે કે કાલનો દિવસ. કાલના દિવસથી, એટલે 6/6/2026 થી લઈ અને 5/7/2026 રાત્રિના 12 કલાક સુધી તમારી જે અરજી છે, એ અરજીને સ્વીકારવામાં આવશે. દોસ્તો જલ્દી કરવું જોઈએ, છેલ્લે રાહ ન રાખવી જોઈએ. પેલા 2-3 દિવસમાં, 4 દિવસમાં, 5 દિવસમાં તે ફોર્મ છે, ફોર્મ ભરી દેવા જોઈએ, રાઈટ. પછી અહીંયા જગ્યાઓ દીધેલી છે. એ જગ્યામાં બિન અનામતની કદાચ વાત કરીએ તો 1385 જેટલી જગ્યાઓ છે. મહિલાની વાત કરીએ તો 681 જેટલી જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો એમાં 329 જેટલી મેલની અને 161 જેટલી ફિમેલની છે. સાથે સાથે ઓબીસી ની વાત કરીએ તો 711 જેટલી પુરુષોની સંખ્યા છે અને 350 જેટલી ભરતી છે, એ મહિલાઓની કરવાની છે. અનુસૂચિત જાતિ, એટલે જો કદાચ એસસી ની વાત કરીએ દોસ્તો, તો એમાં 184 લોકોને લેવાના છે. મહિલાની વાત કરીએ તો 90 મહિલાઓને પસંદ કરવાની છે. અનુસૂચિત જનજાતિની જો કદાચ વાત કરીએ તો 475, એટલે કે એસટી કમ્યુનિટી છે, એમાંથી 475 લોકો, એમાં મહિલામાંથી 233 લોકો. સાથે સાથે આપ જોઈ શકો છો માજી સૈનિક છે, એ પણ 459 જેટલા લેવાના છે. કુલ જો કદાચ વાત કરીએ તો 4599, એક બહુ મોટી એવી આ ભરતી આપણે કહી શકીએ, રાઈટ. આ સૂચનો બધા આપેલા છે ને બહુ સરસ રીતના તમે વાંચ્યા છે. કદાચ વય મર્યાદાની વાત કરીએ તો 25 થી લઈ અને 35 વર્ષની વય મર્યાદા ક્યાંક રહેવાની છે. એમાં અનામત વર્ગના જે ઉમેદવારો હોય એને આપ જાણો છો કે જે છૂટછાટ મળતી હશે, એમાં પણ મળવા પાત્ર છે. સાહેબ મારે આ ફોર્મ છે, ફોર્મ ભરવું છે, લાયકાત શું છે? 12 પાસ આપ હોવા જોઈએ, રાઈટ. આપે 12 પાસ કરેલું છે તો આપ આ ભરતી પ્રક્રિયા છે, ભરતી પ્રક્રિયામાં આપ જોડાઈ શકો છો. તો 12 પાસ છે, એ 12 પાસ હોવું જોઈએ, રાઈટ. અને 25 થી લઈને 35 વર્ષની આપની વય મર્યાદા રહેવી જોઈએ. પુરુષ ઉમેદવાર માટે 162 સેન્ટીમીટર જેટલી છાતી છે, એ છાતી ક્યાંક પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર જેટલી એની હાઈટ રહેવી જોઈએ. અહીંયા છાતી ન આવે, રાઈટ. અહીંયા કોઈ પ્રેક્ટિકલ્સ પણ રહેતા નથી, રાઈટ. જ્યારે અનુસૂચિત જનજાતિની વાત કરવામાં આવે તો 160 સેન્ટીમીટર જેટલી એમની હાઈટ રહેવી જોઈએ, બરાબર. ચાલો, ત્યારબાદ આપને ખ્યાલ હશે કદાચ દોસ્તો કે કઈ રીતના પેપર લેવાતું હોય છે. તો OMR પદ્ધતિથી પેપર લેવાય છે અને 100 માર્ક્સનું પેપર રહેશે. એમાં ખાસ કરીને સામાન્ય જ્ઞાન જે ધોરણ 12 કક્ષા સુધીનું છે, 30 માર્ક્સનું છે. રોડ સેફટી અને ઓટોમેટિકની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં 20 માર્ક્સનું રહેવાનું છે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ, ગુજરાતી ભાષાની વાત કરીએ તો 20 માર્ક્સનું રહેવાનું છે. અંગ્રેજી ભાષા વ્યાકરણની વાત કરીએ તો 10 માર્ક્સનું અને અંક ગણિતની વાત કરીએ તો 20 માર્ક્સનું. ટોટલ 100 માર્કનું એક જ પેપર રહેતું હોય છે. આ પેપરને આપ પાસ કરો, સીધે સીધા કંડક્ટર બનો, સીધે સીધા આપ ડ્રાઈવર બનતા હોય છો. ઓકે, ચલો. અહીંયા વય મર્યાદાની જે છૂટછાટ છે એ બધી આપેલી છે. આપે કદાચ આ રિક્રુટમેન્ટ રૂલ્સ છે ને તમે વાંચી લીધા હશે. તો હવે રાહ નથી જોવાની દોસ્તો, ફટાકથી કાલનો દિવસ એટલે કે 6 તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે. આશા રાખું છું કે આ માહિતી તમને કામ લાગશે. તમારા વિદ્યાર્થી મિત્રો સુધી જરૂરથી શેર કરજો, મેક્સિમમ શેર કરજો. ફરી એક વખત નવા ન્યૂઝ સાથે તમારી સમક્ષ હાજર થઉં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.